મવડી જેવી એકદમ સોફ્ટ અને એકદમ પોચી સુખડીની પરફેક્ટ રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું। અગર તમારી સુખડી પણ પોચી નથી બનતી અને કડક થઈ જાય છે અને એકદમ ચવડ થઈ જાય છે તો આ રેસીપી એકવાર જરૂરથી ફોલો કરજો। મારી ગેરંટી છે તમારી સુખડી એકદમ પોચી અને એકદમ સારી બનશે। તો ચલો જઈએ આપણે રેસીપી તરફ। સૌ પ્રથમ મેં અહીંયા 2 વાટકી જેટલું ઘઉંનો લોટ લીધો છે। અહીંયા મેં એકદમ ઝીણો લોટ જે આવે છે જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ એ લોટનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે। 1 વાટકી જેટલું મેં અહીંયા કદુકસ કરેલું ગોળ લીધું છે અને 1 વાટકી જેટલું મેં અહીંયા દેશી ગાયનું ઘી લીધું છે। જે વાટકીથી ગોળ લીધું છે એ જ વાટકીના માપથી મેં અહીંયા ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો છે। એ જ વાટકીથી મેં અહીંયા 2 વાટકી માપ કરીને લીધું છે। હવે આપણે એક મોટું અને એક જાડું વાસણ લઈશું। વાસણ આપણે લેવાનું છે એટલે જાડું લેવાનું છે જેથી જે આપણે સુખડી બનાવીએ એ નીચે તાજે નહીં। હવે આપણે જે ઘી છે એ બધું ઘી આપણે તોડામાં લઈ લઈશું અને જે લોટ છે એને પણ આપણે ઘીની જોડે મિક્સ કરી દઈશું। હવે લોટને અને ઘીને સરસ રીતે આપણે શેકી લેવાનું છે। આપણે સરસ રીતે ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી એનું કલર ના બદલાઈ જાય અને જ્યાં સુધી એની સરસ સ્મેલ ના આવે ત્યાં સુધી આપણે બધાને સરસ રીતે શેકી લેવાનું છે। આ પ્રોસેસ કરતી ફેરી ગેસની ફ્લેમ એકદમ લો હોવી જોઈએ। જો કદાચ તમારી ગેસની ફ્લેમ હાઈ હશે તો આ લોટ નીચે ચોંટી જશે અને દાજી જશે અને એકદમ ધીમા તાપે આપણે કન્ટિન્યુઅસ આવી રીતે આપણે હલાવતા રહેવાનું છે। આપણે એને કન્ટિન્યુઅસ હલાવવાનું છે જેથી લોટ સરસ રીતે શેકાય અને ઘી પણ શેકાય અને ઘી સરસ રીતે આમાંથી છૂટવા માંડે। જ્યારે આપણે એને કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું ત્યારે જાતે જ ઘી છોડશે અને જ્યારે ઘી છૂટશે ત્યારે એ ઓટોમેટિકલી શેકાઈ જશે સરસ રીતે। તમે જોઈ શકો છો વિડીયોમાં કે કઈ રીતે ઘી સરસ છૂટી પણ ગયું છે અને લોટ એકદમ સરસ રીતે શેકાઈ પણ ગયું છે। બસ આવી જ રીતે જ્યારે લોટ શેકાય પછી આપણે આમાં 1 ચમચી જેટલું એલચી પાવડર એડ કરીશું। એનાથી ફ્લેવર પણ બહુ મસ્ત આવે છે અને ટેસ્ટ પણ મસ્ત આવે છે। એટલે હવે ફરીથી આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એને થોડીક વાર સુધી આપણે કન્ટિન્યુઅસ હલાવવાનું છે જેથી એ નોર્મલ થોડું ઠંડુ થાય। બહુ ઠંડુ પણ નહીં પણ થોડું નોર્મલ ઠંડુ જેથી આપણે ગોળ આમાં એડ કરીએ તો ગોળ ચવડ ના થઈ જાય। હવે આપણે આ બધાને ગેસ ઉપરથી નીચે લઈ લઈશું અને હવે આપણે આમાં જે ગોળ 1 વાટકી જેટલું રાખ્યું હતું એને હવે આપણે આમાં એડ કરવાનું છે અને બરોબર સરસ રીતે મિક્સ કરવાનું છે જેથી ગોળ પણ સરસ રીતે ઓગળી જાય। તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલું સરસ મિક્સ પણ થઈ ગયું છે અને ગોળ ઓગળી પણ ગયું છે। હવે જે થાળીમાં આપણે થાળવાનું છે એ થાળીને આપણે ઘી લગાવીને સરસ રીતે આપણે એને ગ્રીસ કરી દઈશું જેથી આપણે સુખડી જે થાળીમાં ઠંડી કરીએ એ નીચે ચોંટે નહીં અને સરસ રીતે ઉખડી પણ જાય। એના માટે આપણે સરસ રીતે ઘી લગાવવું થાળીમાં બહુ જ જરૂરી છે। બસ આવી જ રીતે આપણે થાળીમાં ઘી લગાવી દેવાનું છે। જ્યારે આપણે ઘી લગાવી લઈએ પછી જે આપણે સુખડી છે એ સુખડીને આ થાળીમાં આપણે થાળવાની છે અને સેટ કરવાની છે। એટલે એ બધી સુખડી હવે આપણે આ ડીશમાં લઈ લઈશું। તમે જોઈ શકો છો કે કઈ રીતે સુખડી રેડી પણ થઈ ગઈ છે અને સરસ થઈ ગઈ છે। હવે જ્યારે તમે એને સરસ રીતે થાળશો ને ત્યારે એ સરસ રીતે જામી જશે। એને જામતા બહુ વાર નહીં લાગે એટલે આ પ્રોસેસ કરવી બહુ જ જરૂરી છે। જ્યારે આપણે આવી રીતે સુખડી થાળીમાં લઈ લઈએ પછી આપણે એને દબાઈને ચારે બાજુથી સરસ રીતે સેટ કરવાનું છે જેથી એ થાળીમાં સરસ રીતે સેટ થઈ જાય। આને દબાઈને સેટ કરવું બહુ જ જરૂરી છે જેથી સુખડી સરસ રીતે જામે। એટલે તમે જોઈ શકો છો વિડીયોમાં કે મેં કઈ રીતે આને દબાઈને સરસ રીતે સેટ કરી છે અને ઉપરથી એકદમ લીસી પણ થઈ ગઈ છે। જો તમને કદાચ આ તાવેતાથી ના ફાવે તો તમે એક વાટકીની મદદથી પણ આવી રીતે સરસ રીતે તમે આને સેટ કરી શકો છો। જ્યારે એ સરસ રીતે સેટ થઈ જાય અને થોડી ઠંડી થઈ જાય
તો પછી આપણે આમાં જે ચોસલા જે રીતે આપણે કરવાના છે એની કટ આપણે એમાં પહેલેથી મૂકી દેવાની. બસ આવી જ રીતે જ્યારે થોડું ગરમ હોય સુખડી ત્યારે આપણે કટ આમાં કરી લેવાના છે. તમે કોઈ બી શેપ આમાં આપી શકો છો, પણ જે રેગ્યુલર સુખડીમાં જે શેપ આવતા હોય ચોરસ, મેં અહીંયા એ જ કર્યા છે. કારણ કે મવડીમાં પણ તમને આવી જ રીતની થાળી મળતી હોય અને આવી જ રીતના એ લોકો આપણને કટ કરીને આપતા હોય. ત્યાં તો કટ પણ ના કરે, એ લોકો તો એમનેમ જ આપતા હોય, પણ આપણે અહીંયા કટ કરીશું જેથી જે સુખડી છે એ સરસ એના ચોસલા પણ પડે અને સરસ રીતે જામી પણ જાય. બસ આવી જ રીતે આપણે સુખડીને કટ કરી લેવાની છે. હવે મેં અહીંયા થોડું ગાર્નિશ કરવા માટે આવી રીતે કાજુ લગાવ્યા છે. તમે કાજુની જગ્યાએ બદામ પણ લગાવી શકો છો અને પિસ્તા પણ લગાવી શકો છો, અને કંઈ ના લગાવવું હોય તો પણ ચાલે, તમે એમનેમ પણ એને ખાઈ શકો છો. આમ તો ખરેખર તો સુખડી એમનેમ જ સારી લાગે, પણ આ થોડું ગાર્નિશ કરવા માટે મેં અહીંયા કાજુ લગાવ્યા છે. અને જો રેડી છે આપણી સુખડી. જો હું તમને આ જ્યારે સેટ થઈ જશે ત્યારે હું તમને બતાવું કે કેટલો સરસ ચોસલા આના પડે છે, એકદમ બરફી જેવા, અને ખાવામાં પણ એકદમ બરફી જેવી લાગે છે. તમને એવું લાગશે જ નહીં કે આ એકદમ કડક, એકદમ પોચી અને એકદમ સોફ્ટ આ સુખડી બનીને રેડી થાય છે. જો હું તમને તોડીને પણ બતાવું કે કેટલું સરસ ચોસલા પડ્યા છે અને કેટલી સોફ્ટ છે. તમને આ સુખડીની રેસીપી ગમે તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને તમારા દોસ્તો સાથે પણ શેર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.